પ્રાપ્ત વિગત મુજબ જંબુસર તાલુકાના ભોદર ગામમાં રહેલા લક્ષ્મીબેન અરવિંદભાઈ રાઠોડ વાંદરાને ભગાડવા જતા પાણીના કૂવામાં લાશ મળી. ગામના સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા વેડજ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ. વેડજ પોલીસ સ્ટેશન ઘટના સ્થળ ઉપર પહોંચી વેડજ પોલીસ દ્વારા રેસ્ક્યુ ટીમને બોલાવી લાશને બહાર કાઢવામાં આવી. આ જ ગામના અસ્થિર મગજના પરમાર નગીનભાઈ ઈશ્વરભાઈ આશરે 2 મહિનાથી ગુમ થયેલ છે, જેની જાણ વિરાટ પોલીસ સ્ટેશનમાં કરેલ હોય છે. લાશ બહાર કાઢતા લાશ ખૂબ જ ખરાબ હાલતમાં હોય અને તે ઓળખવામાં નથી આવતી તકલીફ પડી હતી. નગીનભાઈના પરિવારજનોને સ્થળ ઉપર બોલાવતા લાશ ઓળખી બતાવેલ આ મરણ વ્યક્તિની હત્યા છે કે આત્મહત્યા તેનું રહસ્ય અંક બંધ છે. મૃતદેહને જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. વધુ તપાસ હેઠળ વેડજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે.